brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. Beyond Zabalpur. સમાચાર રાજકોટથી ઇફકો બાદ નાફેડમાં પણ નવા જૂનીના એંધાણ છે. નાફેડમાં પણ ઇફકો વાળી થવાના સંકેત મળ્યા છે. ડિરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપના નેતાઓએ આમને સામને ફોર્મ ભર્યા. રાધડિયા જૂથના મગન વડાવિયા સામે રાજકોટના સાંસદે ફોર્મ ભર્યું છે. સાંસદ મોહન કુંડારિયા પણ ડિરેક્ટરની ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ સામે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी. ભાજપનો ઉમેદવાર ગુજરાતની એક બેઠક માટે ભરાયા છે 5 ફોર્મ. હજુ સુધી ભાજપે એક પણ ઉમેદવારને નથી આપ્યું મેન્ડેટ. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને આજ સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 2019માં મગન વડાવિયા બિનહરીફ ચૂંટાયા હતા. જો કે ઇફકોની ચૂંટણી બાદ હવે ચિત્ર બદલાયું હોવાની ચર્ચા છે. ઇફકોમાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી હતી, જે બાદમાં જીત્યા પણ હતા. હવે નાફેડમાં પણ આવું જ કંઈક થાય તેવું ચિત્ર ઊભું થયું છે. સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. મોહિત, થોડા દિવસ પહેલા જોયું ઇફકોમાં જે રીતે વિવાદ સામે આવ્યો હતો અને એમાં તો જીત મળી ગઈ, પરંતુ હવે એ જ આખું જે રીત છે એ નાફેડમાં પણ ક્યાંક જોવા મળી શકે છે. શું છે આપની પાસે વિગતો? વિધિ, જ્યારથી ભાજપ છે તેમના દ્વારા સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારથી જ જે સહકારી ક્ષેત્રના જે નેતાઓ છે, આગેવાનો છે, તેમાં ક્યાંક કચવાટ છે તે જોવા મળ્યો હતો. પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે તે કહેવામાં આવે છે ને, એટલા માટે કોઈ ખુલીને આ અંગેનો વિરોધ છે તે કરી રહ્યા ન હતા. જ્યારે હવે ઇફકોની ચૂંટણી આવી હતી ને ઇફકોની ચૂંટણીમાં જ્યારે ભાજપ છે તેમના દ્વારા બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું અને ત્યારબાદ તેની સામે જયેશ રાદડિયા છે તેમના દ્વારા મેન્ડેટ વગર ફોર્મ ભરવામાં આવ્યું અને જયેશ રાદડિયાનો ભવ્ય વિજય થયો. માત્ર જયેશ રાદડિયા નહીં, પરંતુ જયેશ રાદડિયાના સપોર્ટમાં અનેક સહકારી આગેવાનો છે તે આવ્યા હતા અને તેમાં સૌથી મોટા સહકારી આગેવાન દિલીપ સંઘાણી છે, તેઓ પણ જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા હતા અને મેન્ડેટ વિરુદ્ધ તેમને જીત અપાવવામાં તેનો સિંહ ફાળો હતો. આ જ પ્રકારની સ્થિતિ છે તે હવે અન્ય જે સહકારી ચૂંટણીઓ આવી રહી છે તેમાં જોવા મળી રહી છે. નાફેડની ચૂંટણી છે તે આગામી 21મી મેના રોજ યોજાવાની છે ને એમાં જે ભાજપના બે દિગ્ગજ નેતા આમને સામને છે તેની સાથે 5 જેટલા ઉમેદવારો છે તે મેદાને છે. મગન વડાવિયા કે જે 2019થી નાફેડના ડાયરેક્ટર પદે તેઓ રહી ચૂક્યા છે અને હવે જ્યારે 2024 એટલે કે ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે મગન વડાવિયાએ તો ફોર્મ ભર્યું છે, તેની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ પણ ફોર્મ ભર્યું છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસમાં હજુ સુધી ભાજપ દ્વારા કોઈને સત્તાવાર રીતે મેન્ડેટ છે તે આપવામાં આવ્યું નથી અને એટલા માટે સહકારી ક્ષેત્રના આગેવાનો છે તેમના દ્વારા વાટાઘાટો કરવામાં આવી છે અને આ ચૂંટણી બિનહરીફ થાય તે માટેના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે રીતે ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવતું હતું અને મેન્ડેટને લઈને સહકારી ક્ષેત્રના જે આગેવાનોમાં કચવાટ છે, દિલીપ સંઘાણી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે દેશભરમાં જે સહકારી ક્ષેત્રની ચૂંટણીઓને લઈને અમિત શાહ સહકારિતા મંત્રી છે તેમના દ્વારા એક ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, એક ચોક્કસ દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે અને તે જ દિશા નિર્દેશ પ્રમાણે ગુજરાતમાં પણ તેનું પાલન થવું જોઈએ અને તે માટે તેઓ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરશે. એટલે હવે સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ આપવાનો જે નવી જે સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી, નવી પ્રથા લાગુ કરવામાં આવી હતી, હવે આ પ્રથાનો ક્યાંક છેદ ઉઠતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નાફેડની ચૂંટણીમાં જે મોહન કુંડારિયાની સામે મગન વડાવિયા આ બંને સામે છે અને અન્ય 3 ઉમેદવારો છે, ત્યારે હવે આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે કઈ રીતની વાટાઘાટો થઈ છે તે જોવાનું મહત્વનું રહેશે. હજુ સુધી ભાજપે મેન્ડેટ આપ્યો નથી, ત્યારે ભાજપ દ્વારા કોઈ વ્યક્તિને મેન્ડેટ આપવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે. જો ગુજરાતના મતદારોની વાત કરવામાં આવે તો મતદારોની દ્રષ્ટિએ જે રાદડિયા જૂથ છે, સહકારી જૂથ છે, તેનો દબદબો હંમેશા રહ્યો છે અને તે વચ્ચે મોહન કુંડારિયાનું જે ફોર્મ ભરવાનું છે તે ખૂબ જ સૂચક અને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે પ્રદેશ ભાજપ છે તે કયા પ્રકારની દખલગીરી કરે છે કે કેમ તે પણ જોવાનું સૌથી મહત્વ રહેશે. જો દખલગીરી ન કરે તો કયા પ્રકારનો વળાંક આવે છે અને કોણ વિજેતા થાય છે કે બિનહરીફ થાય છે તે જોવાનું પણ સૌથી મહત્વનું રહેશે. જી વિધિ. બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે ઇફકોવાળી નફેડમાં થવાના પણ એંધાણ છે એ જોવા મળી રહ્યા છે. નફેડમાં ઇફકોવાળી થાય તેવા સંકેત છે. ડાયરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપ નેતાઓએ આમને સામને ફોર્મ ભર્યા છે.
રાદડિયા જૂથના મગન વડાવિયા સામે રાજકોટના સાંસદે ફોર્મ ભર્યું છે. Brought to you by Vega, empowered by Sensodyne and women. By Zebra Music.